અંકલેશ્વર સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળા ખાતે શિક્ષણ સહાયક ભલામણ પત્ર અને નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ. અંકલેશ્વર સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમિક શાળા ખાતે બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભલામણ પત્ર અને નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. નવનિયુક્ત શિક્ષકોને સંપૂર્ણ કર્તવ્ય નિષ્ઠાથી ફરજ બજાવી કેળવણી ઘડતર દ્વારા દેશ માટે આદર્શ નાગરિકો તૈયાર કરવાની અપીલ કરતા જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલના અધ્યક્ષસ્થાને સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળા અંકલેશ્વર ખાતે શિક્ષણ સહાયક ભલામણ પત્ર નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં 76 જેટલા શિક્ષણ સહાયકોને ભલામણ પત્ર અને નિમણૂક પત્ર આપી તેમની શિક્ષણ જગતની કારકિર્દીનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી પસંદગી સમિતિના સભ્ય અને શાળા સંચાલક મંડળ ભરૂચના પ્રમુખ પ્રવીણસિંહ રણા, ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘ અને ભરૂચ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડા તેમજ ભરૂચ જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ પુષ્કરસિંહ રણાના હસ્તે નિમણૂક પત્ર પાઠવી શાળાઓના શિક્ષણને વેગવંતુ અને અસરકારક બનાવવા અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક અને ભરતીના નોડલ અધિકારી દિવેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.